સોમનાથથી કોંગ્રેસે કર્યો સ્થાનિક ચૂંટણીનો શંખનાદ। વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો પ્રારંભ કર્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, પ્રતાપ દુધાત, લલિત વસોયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। જે બાદ વેરાવળ બાયપાસ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતા ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। પરંતુ કાર્યક્રમ દરમિયાન એક મહત્વની બાબત સૌના ધ્યાન ખેંચી રહી હતી। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે સોમનાથ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ વેરાવળ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખોની ગેરહાજરી સ્પષ્ટ જોવા મળી હતી। સ્થાનિક નેતાઓની ગેરહાજરીને લઈને અનેક રાજકીય સવાલો ઉઠ્યા છે। ખાસ કરીને કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશ બન્યા બાદ આ પ્રથમ મોટો કાર્યક્રમ હતો। આવા મહત્વના કાર્યક્રમમાં કેટલાક મુખ્ય સ્થાનિક નેતાઓ હાજર ન રહેતા કોંગ્રેસમાં આંતરિક મતભેદો અથવા કકળાટ હોવાની ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। જો કે આ મામલે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે કહ્યું કે જો કોઈ મતભેદો હશે તો કોંગ્રેસના નેતાઓ સાથે મળીને ચર્ચા કરીને તેનું નિરાકરણ લાવવામાં આવશે।